માટે મોર બની થન ગાઢ કરે મન મોર બની થન ગાઢ કરે ખાલી થોડુંક મોનિટર વધારે ખાલી મોનિટર વધારે બાકી રેડી છો ભાઈ ઓકે वादल देवल सोवलिया मगलार महलिया लाड गहल नील चले न जले नलिया अंदर गाज अगाज करे धर ऊपर अब नया सर उभरिया अजमल न थुतन कुवर आलन सोईतानी रत भरिया मने सोईतानी रत भरिया मने सोईतानी रत ना भरिया ए मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे ए मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे હું ઘણીવાર કહું ઘણીવાર નાના બાળકો સાથે ઘરે આવા બાળકો હોય ને ત્યારે બોલવામાં ધ્યાન રાખો સારું જ બોલવું કારણ કે એ નવી બેટરી છે તરત રિચાર્જ કરી લે છે બે માણા બાંધતા હતા હવે તો આમ પોચું પોચું બાંધે ને એટલે બે જણા બાંધતા હતા તમે તો હાવ કૂતરા જેવા છો વળી બોલે છે કે તું સાવ કૂતરી જેવી છો नहीं तमे कुतरा छो नहीं तू कुतरी छो ये घड़ी काल्यू तो छोकरा जागी गया छोकरे कीधु तो पप्पा हमें गलुड़िया ने काव काव मिल्या करवा बोलो हाँ यानी बातों न रही साहब में टोला भामिनी शणगार सदिए रूप रटिए भूल सदिए भामिनी
મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. મોર બની થનગાટ કરે, મન મોર બની યાદ છે. મેં કીધું ને વર્તમાનમાં રહેવું. અહીંયા જ્યાં આવી જઈએ ને એ વર્તમાનમાં, કાલે આપણે આગળ ક્યાં જવું એ બધું ભૂલી જવાનું. જ્યાં છે ત્યાં એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે. રવિ દાદા બેઠા છે. દાદા, આ શરીર જ ભગવાન કૃષ્ણની વાહળી છે. આ શરીર જે છે ને એ ભગવાન કૃષ્ણની વાહળી છે. નક્કી આપણે કરવાનું છે આને ક્યાં સૂરે વગાડવી. આપણે સાલું ગાડીએ સાલું ઘાણીમાં કોચ ભરાવી. એક જણાને શોર્ટ લાગ્યો, મેં પૂછ્યું કેમ કરતા, તા કે હું જોવા ગયો હોલ્ડરમાં કરંટ છે કે નહીં. એટલે આના અખતરા ન કરા. એક બેને એના પતિને કીધું, એના પતિ આમ બેઠેલા, એક બેને આમ કીધું, એટલું જ બેને કીધું. તો એનો પતિ બધું કામ પડતું મૂકીને કે હા. કામ શું હતું? કામ કાંઈ નહોતું, મારી આંગળીમાં કરંટ કેટલો છે એ જોવું હતું. કરંટ પોતાનો હોવો જોઈએ સાહેબ. એમાં શરીર છે એ ભગવાન કૃષ્ણની વાહળી છે. પછી બેનો હોય કે ભાઈઓ હોય, તમારે કેવું જીવવું એ તો તમારે નક્કી કરવાનું છે સાહેબ. એટલે આ જૂનું લોકગીત છે પણ મને બહુ ગમે છે. દરેક પ્રોગ્રામમાં એક કડી લઉં છું. આ એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે, એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે. મોરલડી વાટમાં વહેતી રહે, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. વહી જાતા આ વેણ પાછા બનશે. ફરીવારીની વાત, વહી જાતા આ વેણ, આ શબ્દ પાછો નહીં ફરે. એટલે એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. મેં પહેલા કીધું ને મીઠું બોલવું, નહીતર એકવાર બોલાઈ ગયું પછી. હું હંમેશા એક વાત કરું છું કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. કોક તરત એમ કે તમે જ બોલ્યા હતા. પણ ગાંધી બાપુ એવું કહેતા, આજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે એટલે કહું. ગાંધી બાપુ એમ કહેતા હતા કે અત્યારનું પ્રવચન મારું હોય એ સત્ય રાખજો. કાલે તો મારી બુદ્ધિ પ્રમાણે મારા વિચાર પ્રમાણે બોલ્યો હોઈશ. અત્યારે બોલું છું એ વર્તમાનના વિચાર પ્રમાણે બોલું છું. અને મને ક્યારેક ક્યારેક સાહેબ એવું થાય, આ મોદી સાહેબ ગમે છે એનું કારણ એ છે કે એ માણસ પાસે પક્ષપાત નથી. નકર વલ્લભભાઈ તો કોંગ્રેસ ને સાહેબ, પણ એણે આ મહાન કામ કર્યા. તો આજે જ કેવડિયા કોલોની એકતા પરેડ કરીને ત્યાં વલ્લભભાઈને વંદન કરવા આપણા દેશના વડાપ્રધાન આજે પધાર્યા. એકવાર તાળીઓના ગળાથી વધાવો.